વાર્તા ઓનલાઈન. ઘરે પાછા જતાં ખૂબ તકલીફ પડી. એનો ચહેરો આંખો સામેથી ખસતો જ નહોતો. કોલેજમાં લોકો કહેતા કે અમે બેવ મેડ ફોર ઈચ અધર છીએ, પણ આ બધી વાતો ક્યારે અધ્ધર જતી રહી ખબર જ ના પડી. સાચવવાનો સમય નીકળી ગયો અને પછી રહી ગયા થોડા ફોટોઝ, થોડી ગિફ્ટ્સ, અમુક ગિફ્ટ્સના સાચવેલા કાગળ, રિબિન્સ અને અમુક ડઝન કાર્ડ્સ. બધા જ કાર્ડ્સ વાંચ્યા પછી મારાથી રહેવાયું નહીં અને મેં એને મેસેજ કર્યો. તરત જ આવેલા એના રિપ્લાયથી ખુશ થઈને મેં કેટલાય સપના ફરીથી જોઈ નાખ્યા. મનમાં ઘણા બધા સવાલો અચાનકથી જાગ્યા હતા અને એને મળ્યો ત્યારે આ સવાલો સૂઝ્યા પણ નહોતા. પણ અચાનક પર્સનલ વાતો પૂછવી મને યોગ્ય ના લાગી એટલે રેન્ડમ વાતો કરવા લાગ્યો. પણ અચાનક મેસેજ પર વાત કરતાં કરતાં મારાથી ન રહેવાયું અને મારી અકળાયેલી આંગળીઓ એને પૂછી નાખ્યું, તને કોઈ તકલીફ તો નથી ને? અને મેસેજ સેન્ડ કરતાની સાથે ફરીથી વિચારોની માયાજાળ ચાલવા માંડી. પૂછ્યું કેમ? સારું કર્યું ને? ખોટું કર્યું? અરે આટલું પૂછવાથી શું થઈ જવાનું છે? શબ્દોની તો વળી શું આડઅસર હશે? પણ મોટા ભાગે શબ્દોની જ આડઅસર થતી હોય છે. અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓનલાઈન નહોતી અને મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ. તને કોઈ તકલીફ તો નથી ને?